સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો 13 વાગ્યા છે, સવારના 7 ને અમે હાલવા જાય છે। તો અત્યારે ફુવારો છે તેનું રિનોવેશન થાય છે। વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ જેવું થઈ ગયું છે। આજે મારે સીંગું બટેટા ને રીંગણાનું શાક કરવું છે ને ટમેટા નાખી। મેં સીંગુને સુધારી લીધી છે, બટેટાને પણ સાલું ઉતારી સુધારી લીધા છે ને રીંગણા પણ સુધારી લીધા છે। હવે શાકને વઘારી લઈશ। ચણાનું શાક બનાવવું છે તો ચણાને પલાળી લીધા છે। તો બપોરનો અમે જમી લીધો છે। અત્યારે વાગ્યા છે 5 ને સાતમ માટે ઠંડુ બનાવવાનું છે તો હલાવ રસોઈ બનાવ। તો આજે અમારે સાતમ પારવી તો મેં થેપલા માટેનો લોટ બાંધ્યો છે તે સરીગો અને પાન નાખીને લોટને તૈયાર કરી લીધો છે। તો હવે હું થેપલા બનાવી લઈશ। તો હવે હાલો થેપલાને બનાવી લઈશ। તો થેપલાને આપણે બે બાજુ સોડવી લેશું। તો આ રીતે આપણે સરસ મજાનો થેપલો તૈયાર થઈ છે। તો આપણું થેપલું છે તેને તેલ ભૂંસીને આપણે બે બાજુથી શેકી લઈશું। તો આપણે આ રીતે થેપલા બધા બનાવી લેશું। તો આજે સાતમ છે ચૈતર મહિનાની, તો અમે ઠંડુ ખાઈએ છીએ તો મેં ચૂલો ઠારી લીધો છે। આજે ચૈતર મહિનાની વધ, તો કાલે સાતમ છે તો ઠંડુ ખાઈએ છીએ તો આજે બધી રસોઈ કરી લીધી છે ને ચૂલો ઠારી લીધો છે। તો કાલે ચૂલા ઉપર રસોઈ કંઈ નહીં કરી, ઠંડુ જ ખાશું। હા, બહાર નથી આવું।